હાલ અધિક માસ ચાલી રહ્યો છે અને આ અધિક માસમાં દાન, પુણ્ય અને બ્રહ્મભોજનું અનેરું મહત્વ છે. ત્યારે સુરતના ડુમ્મસમાં 150 કરતાં વધારે બ્રાહ્મણોને બ્રહ્મભોજ કરાવી દીપક ઇજારદાર દ્વારા પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું હતું. પવિત્ર અધિક માસ દરમિયાન એકાદશીના પાવન અવસરે ડુમ્મસના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદાર દ્વારા ધાર્મિક અને સેવાભાવનાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેમના નિવાસ સ્થાને 150 બ્રાહ્મણો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાહ્મણોએ પ્રસાદ ગ્રહણ કરી યજમાન પરિવારને આશીર્વાદ આપ્યા હતા. આ ધાર્મિક આયોજનમાં ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. અધિક માસમાં કરવામાં આવતું દાન, પુણ્ય અને બ્રાહ્મણ ભોજનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે, જે અનુસંધાને આ આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના આશીર્વાદ સાથે સર્વેના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.